સમગ્ર ગુજરાતમાં આ વર્ષે ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે. તેમાંય તેની પેટર્નમાં થયેલા ફેરફારને કારણે તે વધુ ઘાતક બન્યો છે. સામાન્ય રીતે ડેન્ગ્યુનો તાવ 3 થી 5 દિવસમાં ઉતરી જતો હોય છે અને પ્લેટલેટ કાઉન્ટ પણ વધવાનું શરૂ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે તાવ પર પેરાસિટામોલ જેવી દવાઓની પણ અસર નથી થઈ રહી. ત્યારે રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મયંક ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું, આ વખતે ડેન્ગ્યુની આક્રમકતા વધારે છે. 3 થી 5 દિવસનો તાવનો જે પીરિયડ છે એ પીરિયડ પછીનો પીરિયડ આવે છે. પેટમાં ભારીપણ લાગવું, ઉબકા થવા, ક્યારેક ઉલટી થવી, અને આ દરમિયાન તમે રિપોર્ટ જુઓ તો લીવરમાં બી સોજો જોવા મળે છે. વધારાના ઓર્ગન, કિડની ઇન્વોલ્વ થવા માંડે છે, ફેફસા ઇન્વોલ્વ થવા માંડે છે, મગજ ઉપર અસર થવા માંડે છે અને કેસ સિરિયસ થઈ જાય છે. ડેન્ગ્યુના લક્ષણમાં શું ફેરફાર આવ્યા છે અને શું ધ્યાન રાખવું જોઈએ? ફીવર લાંબો સમય રહે છે, પેશન્ટના પ્લેટલેટ ખૂબ વધારે ઘટે છે, લીવર ઉપર સોજો આવે છે અને બીપી બી ઘટવા માંડે છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.